આપણો ટોપિક છે 3.16 પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર સમજતા પહેલા જો આપણને બેટરીના ટર્મિનલ વોલ્ટેજ V, બેટરીનું EMF E, આ બંને વચ્ચેનો ફરક ખબર ન હોય અથવા તો બાહ્ય અવરોધ R અને બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ r, આ બધા વચ્ચેનો ફરક, આ બધા વચ્ચેનો રિલેશન, ઓપન સર્કિટ કન્ડિશન શું છે, ક્યારે બેટરી ચાર્જ થતી કહેવાય, ક્યારે બેટરી ડિસ્ચાર્જ થતી કહેવાય, એ વખતના ઇક્વેશન શું આવે, જો આવી બધી આપણને ખબર ન હોય, જે આપણે ઓલરેડી ટોપિક 3.11માં ભણી ગયા છીએ, એ જો તમને ખબર ન હોય તો આપણે પોટેન્શિયોમીટર ન ભણવું જોઈએ. તો પોટેન્શિયોમીટર જો આપણે વ્યવસ્થિત સમજવું હોય, ક્લિયરલી સમજવું હોય, તો V અને E વચ્ચેનો રિલેશન શું છે, આંતરિક અવરોધ બેટરીનો, બાહ્ય અવરોધ, આ બધું શું છે અને કેવી રીતે બિહેવ કરે છે સર્કિટમાં, એ ક્લિયરલી સમજવું હોય તો આપણો ટોપિક 3.11નો ઓલરેડી વિડીયો અવેલેબલ જ છે ને એની લિંક પણ એવું લાગે તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ અને એ તમે જોઈ લેજો. પછી જ પોટેન્શિયોમીટર સમજશું, નહીંતર પોટેન્શિયોમીટર નહીં સમજાય. બરાબર છે. બીજું, અહીંયા પોટેન્શિયોમીટર સમજતા પહેલા બીજી પણ એક વાત જે આપણે આની પહેલાં સમજી જ ગયેલા છીએ, છતાં અહીંયા રિપીટ થશે, જે છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલનની વ્યાખ્યા આપણે જે તે સમયે આપી હતી જ્યારે આપણે એ ભણ્યા ત્યારે, અને એ સમયે એવું કીધું હતું કે એકમ લંબાઈ દીઠ જે વોલ્ટેજ આપણને મળે એને કહીએ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આપણને ન સમજાણું. ચાલો ક્લિયરલી આપણે પોટેન્શિયોમીટર સમજવા લાગીએ ને આ પેરેલલી હું તમને સમજાવી દઈશ. બરાબર. તો આ પોટેન્શિયોમીટરમાં 3 વસ્તુ આપણે સમજવાની છે કે પોટેન્શિયોમીટરની રચના, એનો સિદ્ધાંત અને એના ઉપયોગો. સૌથી પહેલા રચના. પોટેન્શિયોમીટરની રચના કેવી હોય, કન્સ્ટ્રક્શન કેવું હોય, તો આવું હોય. અહીંયા શું છે, એક બેટરી છે, બાહ્ય બેટરી, જે આપણે આ સર્કિટને રન કરવા માટે લગાડેલી છે. એની સાથે સિરીઝમાં એક અવરોધ R છે જે બદલી શકાય એવો છે. એને બદલાવીને આપણે શું કરવાનું છે, તો બેટરીમાંથી મળતો વિદ્યુત પ્રવાહ નિશ્ચિત કરવાનો છે. એટલે કે મારે કેટલો વિદ્યુત પ્રવાહ જોઈએ છે એ મુજબનો વિદ્યુત પ્રવાહ આ અવરોધને બદલીને નક્કી કરવાનો છે. K1 કળ, એ કળ શેના માટે છે, તો જેવી આપણે સર્કિટને કામમાં લાવી હોય એવી આપણે કળ લગાડી દઈશું, બીજા કોઈ એડજસ્ટમેન્ટ બદલવાના નથી. અને જો સર્કિટ રન ન કરવી હોય તો કળને કાઢી લઈશું, એટલા માટે છે આ કળ. હવે અહીંયા A to C આ શું છે, તો એ અહીંયા મેં લખ્યું છે અમુક મીટર લાંબો સમાન આડછેદનો બનેલો તાર. આ તાર સળંગ પણ અમુક મીટર લાંબો હોઈ શકે, અથવા તો આ 1, 2, 3, 4, 5, 6 આવા ટુકડાઓને એક સાથે આવી મેટલ સ્ટ્રીપ એટલે કે ધાતુની પટ્ટીથી જોડેલા હોય તેવું પણ હોઈ શકે. તો આવો એક તાર છે તે લગાડેલો છે. આ થઈ પોટેન્શિયોમીટરની રચના. આ પોટેન્શિયોમીટરની રચનામાં શું કામ કરશે, તો સમજીએ એનો સિદ્ધાંત, કે કયા સિદ્ધાંત પર પોટેન્શિયોમીટર કામ કરે છે. તો માની લઈએ કે આપણી પાસે વોલ્ટમીટર છે. વોલ્ટમીટર શું કામ કરે, તો બે છેડા વચ્ચેના વોલ્ટેજ માપવાનું કામ કરે. બે છેડા વચ્ચેના વોલ્ટેજ 5 વોલ્ટ છે, 10 વોલ્ટ છે, 20 વોલ્ટ છે, કેટલા વોલ્ટ છે એ. હવે જો હું વોલ્ટમીટરના બંને છેડા એક જ પોઈન્ટ પર રાખી દઉં, એ પોઈન્ટ પર, તો મને વોલ્ટમીટર કેટલા વોલ્ટેજ આપે, 0 વોલ્ટ આપે. બરાબર. કારણ કે આપણે પણ કિર્ચોફના નિયમ મુજબ ખબર છે કે એક બિંદુએથી શરૂ કરીને પાછા ઈનય બિંદુએ જો પાછા ફરી જઈએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 જ મળે. એટલે આને આ બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0, મતલબ કે વોલ્ટેજ ડિફરન્સ 0, પોટેન્શિયલ ડિફરન્સ 0. હવે હું એક છેડો વોલ્ટમીટરનો એ પર જ રાખું અને બીજો છેડો એનાથી થોડો દૂર લઈ જાઉં, અહીંયા લઉં, તો મને આ બે છેડા વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. હવે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V નું સૂત્ર આપણું કેવું છે, V = IR.
બરાબર, વી ઇક્વલ્સ ટુ આઈ આર. હવે આ તારને બીજી કોઈ જ પરિસ્થિતિથી આપણે બદલતા નથી, એટલે એનો આર એકમ લંબાઈ દીઠ એનું આરનું જે મૂલ્ય છે એ જ રહેવાનું છે. વિદ્યુત પ્રવાહ આઈ ને હું અહીંયા બદલતી નથી, પણ આર છે એ ખબર છે આપણને કે આર ઇક્વલ્સ ટુ રો ઇન્ટુ એલ બાય એ છે. એટલે કે જેમ લંબાઈ બદલીએ એમ અવરોધ આર બદલી જાય, લંબાઈ બદલીએ એમ અવરોધ આર બદલી જાય. અને અહીંયા એ તો બધે જ સરખો જ છે, બરાબર. એ સમાન અહીંયા લીધું છે ને, સમાન આડછેદનો બનેલો તાર છે, એટલે એ તો બધે સરખું જ છે. મતલબ કે જેમ લંબાઈ બદલશું એમ આર બદલશે, આર બદલશે એમ વી ઇક્વલ્સ ટુ આઈ આર મુજબ વોલ્ટેજ બદલશે. મતલબ કે બે બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એ બે બિંદુઓ વચ્ચે કેટલી લંબાઈ છે તારની એના પર આધારિત છે. સમજાયું? કે એક બિંદુ કરતાં બીજું બિંદુ માની લે કે એક પોઈન્ટ આપણો એ છે અને એ પોઈન્ટથી સ્મોલ એલ જેટલા ડિસ્ટન્સ પર બીજો પોઈન્ટ છે જેને હું બી કહું. તો એ ટુ બી વચ્ચેનું ડિસ્ટન્સ છે એલ, એટલે કે જે વાયર છે એ એલ લંબાઈનો છે. એલ લંબાઈના વાયરને અનુરૂપ એનો કંઈક અવરોધ આર હશે અને એના મુજબ આપણને વોલ્ટેજ ડિફરન્સ મળશે, પોટેન્શિયલ ડિફરન્સ મળશે. એટલે કે જેમ જેમ એલ બદલું એમ એમ એના બે બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ બદલે. મતલબ કે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે તારની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. આ થયો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કે જેમ હું વધારે લંબાઈ લઉં છું એમ એમ બે બિંદુઓ વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ આને એલ લંબાઈને અનુરૂપ વોલ્ટેજ એ બતાવવા માટે મેં આ સિમ્બોલ વાપર્યો છે. અહીંયા કદાચ મારે આવું ન વાપરવું હોય તો હું વી એલ પ્રોપોર્શનલ ટુ એલ આમ પણ લખી શકું. જો આપણને આ અનુકૂળ આવે તો આપણે આમ પણ લખી શકીએ, બરાબર. આપણે આ સંજ્ઞા વાપરીએ છીએ કે એપ્સિલોન એલ પ્રોપોર્શનલ ટુ એલ. હવે અહીંયા હું પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ દાખલ કરું તો હું લખીશ એપ્સિલોન એલ ઇક્વલ્સ ટુ ફાઈ એલ. એપ્સિલોન એલ ઇક્વલ્સ ટુ ફાઈ એલ, જ્યાં ફાઈ બરાબર એપ્સિલોન એલ બાય એલ. એપ્સિલોન એલનો એકમ થશે વોલ્ટ, લંબાઈ એલનો એકમ થશે મીટર. મતલબ કે એકમ લંબાઈ દીઠ મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને મેં કીધું ફાઈ, પણ આવું જ આપણે પહેલા પણ ભણી ગયા છીએ જેને આપણે કહેતા હતા વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સેકન્ડ ચેપ્ટરના ટોપિક 2.6માં આપણે આ ઓલરેડી ભણી ગયા હતા અને એ જ આપણે અહીંયા યુઝ કરીએ છીએ. મતલબ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું છે કે જેમ લંબાઈ એલ બદલીએ છીએ એમ એ લંબાઈના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાય છે, બરાબર. તો આ થયો એનો સિદ્ધાંત. હવે આ સિદ્ધાંતને અનુરૂપ પોટેન્શિયોમીટરના બે ઉપયોગો છે. પહેલું, બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરવા, અને બીજું વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવા. બે વિદ્યુત કોષના ઈએમએફની સરખામણી કરવા એનો મતલબ કે મારી પાસે માની લઈએ કે બે આવા સેલ છે ઘડિયાળમાં અને આપણા એવા નાના નાના ઉપકરણોમાં, ટોર્ચમાં જે નાના નાના સેલ વાપરે છે રિમોટમાં, એવા મારી પાસે બે સેલ છે, બે બેટરી છે. હવે એ બે બેટરી ઉપર કાંઈ લખ્યું નથી કે હવે આ 2 વોલ્ટનો છે, આ 5 વોલ્ટનો છે, અથવા તો 10 વોલ્ટનો છે, આ 5 વોલ્ટનો છે, એવું કંઈ લખ્યું નથી. તો મારે આ બંનેને સરખાવવા હોય કે કોના વોલ્ટેજ વધારે છે, કોના ઓછા છે, તો શું કરવું? તો એના માટે આ સર્કિટ યુઝ થાય. અને બીજું, વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવા. મેં શરૂઆતમાં જ કીધું કે આંતરિક અવરોધ શું છે એ તમને નહીં ખબર હોય તો અહીંયા ખબર ન પડે. ઈએમએફ શું છે એ ખબર હોવી જોઈએ. છતાંય બહુ ટૂંકમાં એક વસ્તુ એકદમ વ્યવહારિક ઉદાહરણથી આ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરું તો માની લઈએ કે કોઈ પણ ફૂડ ઝોનમાંથી મેં 4 બર્ગર ઓર્ડર કર્યા.
હવે ફૂડ ડિલિવરી કરવાવાળો ડિલિવરી બોય વચ્ચે એક બર્ગર ખાઈ ગયો અને મારા સુધી 3 બર્ગર પહોંચ્યા. તો ફૂડ ઝોનવાળાએ તો પૂરા 4 બર્ગર જ મોકલ્યા હતા, તો મારા સુધી કેમ 3 જ પહોંચ્યા? વચ્ચેનો એક ક્યાંય ગયો? તો અહીંયા એક જે ખાઈ ગયો એ છે આપણો આંતરિક અવરોધ. જે મોકલે છે 4 એ છે EMF, અને જે આપણા સુધી પહોંચ્યું એ છે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ. એટલે અહીંયા હું આને કહું એપ્સિલોન, આ છે V અને આ છે R. સમજાયું? મતલબ કે કોઈ પણ બેટરી આપણને પૂરેપૂરા વોલ્ટેજ આપે છે, પણ આપણે જ્યારે એને વોલ્ટમીટરથી મેઝર કરીએ ને તો આપણને 4 પૂરેપૂરાની બદલે 3 જ મેઝર થાય છે. એનો મતલબ કે 1 વોલ્ટ ઓછો મેઝર થયો. ગણતરી કરી, ચેક કર્યું તો વોલ્ટમીટરે આપણને 3 વોલ્ટ જ બતાવ્યું. એનું કારણ શું? કે 1 વોલ્ટ આંતરિક અવરોધમાં ડ્રોપ થયો. 1 વોલ્ટ આંતરિક અવરોધમાં ડ્રોપ થયો વોલ્ટેજનો. તો આ આંતરિક અવરોધ કેટલો છે એ ખબર પડે તો ઓરિજિનલ બેટરી કેટલા વોલ્ટની છે એ ખબર પડે. ન ખબર પડી કોઈને. માની લઈએ કે આવી બેટરી છે મારી પાસે અને એની સાથે એક વોલ્ટમીટર મેં કનેક્ટ કર્યું. આ બેટરી 10 વોલ્ટની છે, તો વોલ્ટમીટર કનેક્ટ કરો તો વોલ્ટમીટર મને 10 વોલ્ટ જ બતાવવું જોઈએ, પણ એવું નહીં થાય. વોલ્ટમીટર મને 9 વોલ્ટ બતાવશે, 8.5 વોલ્ટ બતાવશે, 9.5 વોલ્ટ બતાવશે, એવું કાંઈ પણ બતાવશે, પણ એ 10 વોલ્ટ નહીં બતાવે. શું કામ? કારણ કે જે તે બેટરીનો પોતાનો આંતરિક અવરોધ પણ હોય, અને એટલા માટે આ 10 વોલ્ટની બેટરીના આંતરિક અવરોધમાં થોડો વોલ્ટેજ ડ્રોપ થઈ જાય, પણ આપણને બાહ્ય અવરોધમાં ફક્ત 9 વોલ્ટ જ મળે. બરાબર? તો જે બેટરી ટોટલ આપણને આપે છે એ છે બેટરીનું એપ્સિલોન. જે આપણને વોલ્ટમીટર મેઝર કરીને આપે છે એ છે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ, અને 1 વોલ્ટ છે આંતરિક અવરોધમાં થયેલો વોલ્ટેજ ડ્રોપ. આ બધું જ ધ્યાનમાં રાખીને હવે આ 2 સરખામણીઓ આપણે સમજવાની છે. પહેલો ઉપયોગ એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ને સરખાવવા માટે આપણે પોટેન્શિયોમીટરનો કરશું. એના માટેની આ સર્કિટ કેવી રીતે જોડશું એ અહીંયા આપેલું છે. આ જ સર્કિટને સમજવા માટે થોડી સિમ્પ્લિફાઈ કરીને હું અહીંયા ડ્રો કરું છું, જેથી કરીને વધારે ક્લિયરલી સમજાય પણ ખરા અને ડ્રો પણ થઈ શકે. તો જો સિમ્પ્લિફાઈ કરીને હું સર્કિટ, એમાંની લેફ્ટ હેન્ડ સાઈડને હું કોઈ ફેરફાર કરતી નથી. આ સાઈડ આમને આમ ડ્રો કરી દઉં છું. બરાબર? અહીંયા એસી જે તાર છે આટલો વળાંક વાળો, એને હું આવો વળાંક વાળો ન દોરતા સ્ટ્રેટ લાઈન ડ્રો કરું છું. ખાલી સમજવા માટે હું એને સ્ટ્રેટ લાઈન ડ્રો કરું છું. હવે જે 2 બેટરીના EMF મારે સરખાવવાના છે એને આપણે વારાફરતી પરિપથમાં જોડી શકાય એટલા માટે અહીંયા એક કી યુઝ કરી છે, કે જેની એક સ્વિચ આપણે પ્રેસ કરશું એટલે એપ્સિલોન 1 સર્કિટમાં આવશે, બીજી સ્વિચ પ્રેસ કરશું એટલે એપ્સિલોન 2 સર્કિટમાં આવશે. એટ એ ટાઈમ કોઈ પણ એક બેટરી જ સર્કિટમાં વર્ક કરશે, સર્કિટમાં આવશે અને એમાંથી પ્રવાહ પસાર થશે. બરાબર? હવે પહેલા એપ્સિલોન 1 નો વારો લઈ લઈએ. તો એપ્સિલોન 1 ને માની લઈએ કે હું અહીંયા જોડું છું. આપણે એપ્સિલોન 1 ને કનેક્ટ કરીએ ત્યારે એપ્સિલોન 1 એની પછી અહીંયા લગાડેલું છે ગેલ્વેનોમીટર. મીટર બ્રિજ અને વિટસ્ટન બ્રિજ બંનેમાં આપણે ગેલ્વેનોમીટરનો જે રીતનો ઉપયોગ કર્યો હતો એ જ રીતનો ઉપયોગ આપણે પોટેન્શિયોમીટરમાં પણ કરશું. કેવી રીતે કરશું? તો અહીંયા જે જોકી લગાડેલી છે કી, એ કીને મારે આ એસી તાર પર સરકાવવાની છે, અને સરકાવતા કયા બિંદુ સુધી હું સરકાવીશ? કે જ્યાં સુધી ગેલ્વેનોમીટર 0 ડિફ્લેક્શન, શૂન્ય આવર્તન ન બતાવે. જેવું ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દેખાડે એ જ બિંદુને મારે પોઈન્ટ બી કન્સિડર કરી લેવાનો છે, અને એ બી તારની લંબાઈ માપી લેવાની છે. હવે એ બી તારની લંબાઈ માપી લઈએ તો એ તારની લંબાઈને અનુરૂપ કંઈક વોલ્ટેજ આપણને મળે,
જે આપણા પોટેન્શિયોમીટરના સિદ્ધાંત એપ્સલોન એલ ઇક્વલ્સ ટુ ફાઈ એલ મુજબ એ વોલ્ટેજ ફાઈ એલ વન હોય, એને હું કહું એપ્સલોન વન. L1 લંબાઈને અનુરૂપ વોલ્ટેજ એટલે ફાઈ એલ વન. બરાબર. તો અહીંયા ફાઈ એલ વન બરાબર એપ્સલોન વન મળશે. આવું શું કામ મળ્યું? એટલા માટે કારણ કે ગેલ્વેનોમીટરે 0 આવર્તન બતાવ્યું, મતલબ કે અહીંયાથી કોઈ જ પ્રવાહ પસાર થતો નથી. અહીંયાથી 0 આવર્તન મતલબ અહીંયાથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. અહીંયાથી કોઈ પ્રવાહ નથી જતો, મતલબ કે બેટરીના આંતરિક અવરોધમાં કોઈ જ વોલ્ટેજ ડ્રોપ નથી થતો. આપણું મુખ્ય સૂત્ર આવું છે કે V ઇક્વલ્સ ટુ એપ્સલોન માઇનસ IR. અહીંયા V એટલે શું? એ બી ટર્મિનલના વોલ્ટેજ, જે આપણે બતાવી શકીએ ફાઈ એલ વનથી આપણા પોટેન્શિયોમીટરના સિદ્ધાંત મુજબ. એપ્સલોન એટલે એપ્સલોન વન બેટરી અને I તો અહીંયા 0 છે, તો આ ટર્મ થઈ જશે 0, મતલબ કે ફાઈ એલ વન બરાબર એપ્સલોન વન. એટલે જ્યારે બેટરી વનને કનેક્ટ કરી હોય ત્યારે મને શું મળે? એપ્સલોન વન બરાબર ફાઈ એલ વન, અને હું કહું 1. તેવી જ રીતે હવે જો હું બેટરી 2 ને કનેક્ટ કરું અહીંયા ત્યારે એપ્સલોન વન વાળી બેટરી કનેક્ટ નહીં થાય, ફક્ત એપ્સલોન 2 EMF વાળી બેટરી જ કનેક્ટ થશે. અને અહીંયા ફરી પાછું મારે ગેલ્વેનોમીટર જ્યાં સુધી શૂન્ય આવર્તન ન બતાવે ત્યાં સુધી આ જોકીને AC તાર પર સ્લાઇડ કરવાની છે. આને હું B1 કહું તો માની લે કે આ B2 છે. તો હવે આ બીજા એવું તટસ્થ બિંદુ મળ્યું કે જેના માટે ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવ્યું, એટલે કે હવે ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ આ બિંદુ માટે 0 મળે છે, કારણ કે EMF બદલી ગયું છે એપ્સલોન 2. તો આ કન્ડિશન માટે હું લખી શકું કે એપ્સલોન 2 બરાબર ફાઈ એ B2 ની જે કંઈ પણ લંબાઈ છે L2 કહી દઈએ ને L2, તો અહીંયા હશે ફાઈ L2. તો આ બે સૂત્ર આપણને મળ્યા બંને બેટરીના તટસ્થ બિંદુને અનુરૂપ. આ બે સૂત્રના જો હું રેશિયો લઈ લઉં બંનેનો, તો આમ થાય એપ્સલોન 1 અપોન એપ્સલોન 2 ઇક્વલ્સ ટુ L1 અપોન L2. તો એપ્સલોન 1 અપોન એપ્સલોન 2 ઇક્વલ્સ ટુ L1 અપોન L2. અહીંયા L1 હું માપી શકું, L2 માપી શકું, તો L1 બાય L2 રેશિયો જે મળે એના પરથી માની લે કે L1 બાય L2 રેશિયો મને 1/2 મળ્યો. તો એપ્સલોન 1 ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સલોન 2/2 આવું સૂત્ર એક મળે, જેના પરથી એમ કહી શકાય કે પહેલી બેટરીનું EMF બીજી બેટરીના EMF કરતાં અડધું છે. તો આ થઈ બે બેટરી વચ્ચેની સરખામણી. શું કર્યું સરખામણીમાં? એક બેટરી જોડી પહેલો નલ પોઈન્ટ શોધ્યો, બીજી બેટરી જોડી બીજો નલ પોઈન્ટ શોધ્યો, અને બંને નલ પોઈન્ટ માટે L1 L2 લંબાઈ માપી, એને અનુરૂપ લંબાઈને અનુરૂપ વોલ્ટેજ આપણા પોટેન્શિયોમીટરના સિદ્ધાંત પરથી લખ્યો કે જે થાય ફાઈ L1, પણ અહીંયાથી કોઈ પ્રવાહ પસાર થતો નથી, એટલે ફાઈ L1 બરાબર એપ્સલોન 1 જ થશે. તેવી જ રીતે ફાઈ L2 બરાબર એપ્સલોન 2 થશે. બંનેનો ગુણોત્તર લેશું તો એપ્સલોન 1 બાય એપ્સલોન 2 ઇક્વલ્સ ટુ L1 બાય L2 થશે. L1 L2 આપણે મેઝર કરી શકીએ, એટલે એપ્સલોન ઇક્વલ્સ ટુ એપ્સલોન 1 ઇક્વલ્સ ટુ L1 બાય L2 ઇન્ટુ એપ્સલોન 2 મળે. આ મેઝર કરીએ તો આવું કંઈક જુદી જુદી પરિસ્થિતિઓ માટે EMFની સરખામણી કરી શકાય. આ થયો એનો પહેલો ઉપયોગ. હવે એનો બીજો ઉપયોગ જે છે આંતરિક અવરોધ શોધવા માટે. પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ છે બેટરીનો આંતરિક અવરોધ શોધવો. એના માટેની આ જરૂરી સર્કિટ છે. તો જે બેટરીનો આંતરિક અવરોધ શોધવો છે, બેટરી લગાડેલી છે એની સાથે, એટલે એક છેડો છે એમાં બેટરી લગાડેલી છે, થ્રુ ગેલ્વેનોમીટર સરકાવી શકાય એવી જોકી સાથે. બીજો છેડો છે એ રેઝિસ્ટન્સ બોક્સ અવરોધ પેટી લગાડેલી છે કડ K2 થ્રુ, અને એ પણ ગેલ્વેનોમીટર સાથે આવી રીતે કનેક્ટ કરેલી છે. હવે અહીંયા પણ વારાફરતી એપ્સલોન અને RBને આપણે કનેક્શનમાં લઈ આવશું, પરિપથમાં લઈ આવશું. શરૂઆતમાં અહીંયા ફરી પાછો મેં AC તાર છે તે સળંગ જ દોર્યો છે. આપણા પોટેન્શિયોમીટરની રચનામાં જે આવો તાર હતો એવો પણ દોરી શકાય, પણ આપણને સમજવામાં સરળ પડે એટલે મેં સળંગ AC તાર ડ્રો કરેલો છે.
હવે આપણે જે બેટરીનું ઈએમએફ માપવું છે એના માટે શરૂઆતમાં K2 ને હું ખુલ્લી રાખું છું. K2 ઓપન છે, ખુલ્લી છે એનો મતલબ કે અહીંયાથી પ્રવાહ પસાર થશે નહીં. જ્યાંથી પ્રવાહ પસાર થતો નથી એ ઓપન સર્કિટ, એટલે આ ભાગ ક્યાંય પરિપથમાં આવશે જ નહીં. તો કેટલો ભાગ પરિપથમાં આવશે? આટલો ભાગ આપણો પરિપથમાં આવશે કે જ્યાં એપ્સિલોન ગેલ્વેનોમીટર અને તટસ્થ બિંદુ માટેની આ સરકાવવાની જોકી આટલું છે. તો અહીંયા આપણે ગેલ્વેનોમીટરનો જે ઉપયોગ છે એ જ અહીંયા કરશું કે સ્લાઇડરને હું એસી તાર પર સરકાવું છું. અહીંયા સરકાવતા માની લઈએ કે આ N1 બિંદુ પાસે ગેલ્વેનોમીટર 0 આવર્તન 0 ડિફ્લેક્શન આપે છે, એટલે કે તેમાંથી વહેતો પ્રવાહ 0. આ કન્ડિશન માટે એ અને N1 વચ્ચેના જે વોલ્ટેજ હશે એને કહેશું આપણે ટર્મિનલ વોલ્ટેજ. એ અને N1 વચ્ચેના ટર્મિનલ વોલ્ટેજ એ બેટરીના ઈએમએફ જેટલા જ હશે, કારણ કે કોઈ પ્રવાહ પસાર થતો નથી, તેથી આંતરિક અવરોધમાં કોઈ જ વોલ્ટેજ ડ્રોપ નહીં થાય. આ આપણું સૂત્ર છે ટર્મિનલ વોલ્ટેજનું. ફરીને કહું, V = એપ્સિલોન માઇનસ IR. પણ કોઈ પ્રવાહ પસાર થતો નથી, ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે છે, તેથી IR 0 માટે V = એપ્સિલોન. એપ્સિલોન એટલે જે બેટરી લગાડેલી છે તેનું વોલ્ટેજ, તેના ઈએમએફ, અને V એટલે AN1 ની વચ્ચેના ટર્મિનલ વોલ્ટેજ. તો AN1 વચ્ચેના ટર્મિનલ વોલ્ટેજ તો આપણને લંબાઈ L1 ના સંદર્ભમાં ખબર છે. એ જ તો આપણો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે. તેથી હું અહીંયા એમ લખી શકું કે એપ્સિલોન = phi L1. આ થઈ આપણું પહેલું ઇક્વેશન જ્યારે K2 ઓપન હતી ત્યારે. હવે હું K2 ને બંધ કરી દઉં છું. પછીનો કેસ K2 ક્લોઝ. તો K2 બંધ કરી દઈએ ત્યારે શું થશે? આ K2 બંધ કરી દીધી, એનો મતલબ કે થોડો પ્રવાહ અહીંયાથી ને થોડો પ્રવાહ અહીંયાથી પસાર થશે, ગેલ્વેનોમીટર થ્રુ સ્લાઇડર સુધી પહોંચશે. હવે ફરી પાછું, હવે અહીંયા ખાલી એકલી બેટરી નહીં પણ રેઝિસ્ટન્સ બોક્સ પર સર્કિટમાં આવશે. એટલે હવેની સર્કિટ આ છે કે અહીંયા એક રેઝિસ્ટન્સ બોક્સ, અવરોધ પેટી R જે જોડેલી છે ગેલ્વેનોમીટર સાથે, અને બંને થ્રુ ગેલ્વેનોમીટર છે સ્લાઇડર કળ સાથે. વધારે ક્લિયરલી અહીંયા મેં ડ્રો કર્યું છે કે હવેની સર્કિટ શું હશે. આ ફરી પાછું લેફ્ટ હેન્ડ સાઈડની સર્કિટ તો એ જ છે, એમાં વારંવાર કોઈ ફરક પડતો નથી, બરાબર. પણ અહીંયા એપ્સિલોન અને RV બંને થ્રુ કરંટ પ્રવાહ પસાર થશે. ફરી પાછું મારે સ્લાઇડિંગ જોકીને અહીંયા એસી તાર વચ્ચે સ્લાઇડ કરવાની છે, અને સ્લાઇડ કરતા બીજો નલ પોઈન્ટ N2 ફાઇન્ડ કરવાનો છે, જેને અકોર્ડિંગ લેન્થ હશે કાંઈક L2, બરાબર. હવે અહીંયાથી પસાર થતો પ્રવાહ 0 થઈ ગયો, કારણ કે નલ પોઈન્ટનો મતલબ જ એ છે કે ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે, બરાબર. નલ પોઈન્ટ 0 આવર્તન બતાવે. તો હવે અહીંયા આ જે આપણને L2 ને અનુરૂપ phi L2 મળ્યું એ શું છે? બેટરીના ઈએમએફ નથી, પણ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ છે, કારણ કે કરંટ અહીંયાથી ફ્લો થાય છે, બેટરીમાંથી પ્રવાહ પસાર થાય છે. આ કિસ્સામાં બેટરીમાંથી પ્રવાહ પસાર થતો જ નહોતો, એટલે IR 0 થઈ ગયું હતું અને V = એપ્સિલોન થઈ ગયું હતું. પણ હવે અહીંયા V = એપ્સિલોન નહીં થાય, પણ V = phi L2 બેટરીના ટર્મિનલ વોલ્ટેજ થશે, કારણ કે અહીંયાથી પ્રવાહ પસાર થાય છે. તો V = મળ્યું phi L2, જેને હું 2 કહું, બરાબર. તો બે ઇક્વેશન મને મળ્યા, એપ્સિલોન = phi L1 અને V = phi L2, બરાબર. એપ્સિલોન = phi, આ બંનેનો જો હું ગુણોત્તર લઈ લઉં તો મળે એપ્સિલોન/V = L1/L2. અહીંયા એપ્સિલોન શું છે? તો એપ્સિલોન કુલ ઈએમએફ છે,
બેટરીના ક્યાં ક્યાં વપરાય છે? એક તો આંતરિક અવરોધમાં અને આ જે અવરોધ પેટી જોડેલી છે ત્યાં બાહ્ય અવરોધમાં. વી શું છે? બેટરીના ટર્મિનલ વોલ્ટેજ છે, જે ખાલી ક્યાં વપરાય છે? બાહ્ય અવરોધમાં. તો આ બધા જ મૂલ્યો અહીંયા મૂકી દઈએ તો આઈ કોમન કૌંસમાં બચશે આર પ્લસ કેપિટલ આર છેદમાં આઈ આર બરાબર L1/L2. તો આઈ કેન્સલ, અને અહીંયા જો હું સ્મોલ આરને સબ્જેક્ટ બનાવું, કર્તા બનાવું, તો મને એનું સૂત્ર મળે આવું. આ સૂત્ર પરથી હું બેટરીનો આંતરિક અવરોધ આર શોધી શકું, કારણ કે આર મારા માટે જાણીતું છે. રેઝિસ્ટન્સ બોક્સમાં કેટલો અવરોધ રાખ્યો છે એ આપણે શોધી શકીએ. અવરોધ પેટીનો અવરોધ L1 L2 લંબાઈ આપણે માપી શકીએ, એટલે આંતરિક અવરોધ આર પણ આપણે માપી શકીએ. અને એક વખત આંતરિક અવરોધ આર માપી શકીએ તો જે તે બેટરી કેટલા વોલ્ટની છે એ પણ આ સૂત્ર પરથી માપી શકીએ. તો આ થયા પોટેન્શિયોમીટરના 2 ઉપયોગો. તો આખો જ ટોપિક આખો જ શાંતિથી સાંભળ્યા પછી તમને ક્લિયર થઈ ગયો હશે એવી આશા રાખું છું. ઓકે, બાય બાય.